તારા વિના જોગણી કોઈ નથી રે કોઈ નથી. રામ રામ રામ. હા, ગાંધીનગર સંદેશ વાહા. હું લખ્યું આજના સમાચારમાં વાંચવા તો દો. હા, દુકાનદારે ગ્રાહકને ઉધારવી માગતા કર્યું ગ્રાહકે દુકાનદારની હત્યા. ઓહો, મારા હારું તમારે એવું છે. ગ્રાહકી તો વધી છે પણ દેવાના લોકો મળતા નહીં હજુ. માગું તો પર દેવું આપણે. મારે તો ગલા બધો સામાન ખાલી થઈ ગયો. સામાન ને ભરા પૈસા તો જોઈએ ને. આગળ લખ્યું એને પોલીસ પકડવા તો ગઈ પણ પોલીસ પાસે હજુ સુધી આવી નથી. તો પોલીસ પકડવા જાય તો પોલીસ કેમ હજુ સુધી પાછી બરાજે બોલો ભાઈ. પતિજી શું રાખો ગલમદાન એટલે આવ્યો નહીં ને આજે. બાકી જતા રહો ગેજો પણ એ નહીં, આ કાલનું ઉધાર લઈ જતા એના પૈસા તો હાલો. એક તો મહેમાન ની તરફ આવી મહેમાન નહીં રાખતા. એ નહીં પણ ઉસીના કાલના તો હાલો. કાલે ઉસીના લઈ જાય ને તમે તો ફર્સ્ટ વિમલ લઈ જાય છે. ગમે કે ના નહીં જવું કોઈ ગમે કી તો નહીં જાય ને. પણ તમારે રોજ ઉધાર ખાવું ને મારા ઘરમાં માલ નહીં ભરવાનો. તો તમે આ બાકી કે ના જોજો કશું રાખતા નહીં. એટલે ખોટું ના લાગે તો વાત કહું. બોલો તમે બાપા ખોલ્યા તો ગલ્લો મને કેવો ધંધો કરો. અમે પૈસા ધંધો લઈને બે એમાં તમારે નહીં બારા. અગર શું રાખતા નહીં તાનો કરવાનું ગલો કરી તે ચોઈ રાખીએ. તમારા ઘણા ગલમ હેડે આવે એટલે અમે તો બરબાદ થવાનું. કાલનું તો ઉધાર આલ્યું નહીં અને પાછા આવી ગયા હતા પેલા બે વિમલ. એટલે એ તો અમે તો ધર્માચા ખોલીને મેં કે હા શિવરા બતા કહું છું તો ખરો હોય તો આલી દેવો પણ નહીં. ગલ્લા માલ પતી ગયો બધો. શું રાખો ગલ્લામ નાન તમે તાન હા અત્યારે આ ચાપત્તી ને એવું હા ખાવું હોય તો કે આપું. ઉકાળી પીવું હું તો એવું કરી પીવો છો ના પાડું. 50 રૂપિયાની એક પછી ની જરૂર રહેતો કે જોવા નહીં. તે એમ કરો કાલે 1500 રૂપિયા હતા બાકી છે હાલ દો. એટલે હું લાઈન ભરતો તમે થોડી કાલે લઈ જજો. ત્યાં વિમાન લાવો ભાઈ આપું. પણ સકરાજી કહું છું તો ખરો એ મરી જતો મમ્મી મેં કોઈ રૂપિયા નહીં તો ગલમ વિમલો ચોઈ ભરું. આ બાકી જતા રહેજો તમે જો. આ તો એમના બાપા ધંધા ખોલ્યા એમ કરે છે. તો નાખો નાખે તો પાર આવો ના કે મને માંડ નાખો પાર આવો. આવી જાય બહાર રોજ ઉધાર્યો કરવા આવી ગાડી. આ પછી અમે લખેલું એ સાચું ના થાય તો સારું હોય. હા બે વિમલ લખી કરી નાખે એવા હાથ મારું તમને. એક તો ગાડી ગલા મય ભરા રૂપિયો નહીં મરી જતો મમ્મી કોઈ રૂપિયો નહીં અને એ તો બધું મેં લાખો લાભાય રૂપિયો નહીં. આપણે આવી જાય બે વિમલ આલો બસ ઉધારીને તો બસ અમારે તો કઈ લખવાનું નહીં ને બસ મફતમાં ખાવાનું. કઈ ગલ્લો ખોલી દે ગયા એક તો ને બાકી ગયા જતા રહે તો સારું. હા પોતા પોતા તો આપણે પહેલા તો કશું રાખતા નહીં ગલ્લો ખોલી બે ગયા. કેમ વિમાન તો નહીં ગલ્લો વાળા ભલા મો તમે ઉઠેવા જાઓ તો કોઈ વીમા આવતું હોય યાર ધંધો કરો હતો રાતી આપવો પડે. મને તો આપી દે. લઈ આવજો હોય તો જો હું લઈ આવે ને મને તો આપી દે. મને ભાઈબંધ થાય મને આપી દે. તમારો ભાઈબંધ થતો લઈ આવજો. હવે લેવો તો મકું ને આપો તો જાતું તો ઓકે ભાઈબંધ થાય લઈ આવો જો આપો તો જો લઈ આવે જ ના. હું તો બાકી મતો હોય ને વીમો તું લેવું જાઓ. આવું ને આવું કરે મારા હારા ભરાઈ ની સરસો બેની બિલ્ડિંગમાં રણેલું સારવાનું કારણ થશે. બોલો દાદાજી. ભરાજી જો ભૂલા પડ્યા તોય પૂરા નહીં પડે. તમારા ગલ્લા સાઈડ આવતો તો વિમલ લેવા લાવ ચાલ વિમલ આવા. એક તો આઈ ગયો એને મોન સમજાયો કે બાપા મરી જાય તો મમ્મી કોઈ રૂપિયો નહીં અંગલમ ભરવા વિમલ નહીં. એમ મને નહીં ખબર તમે એ બધું હું ના તું આ ફોન લઈ લ્યો તો મને વિમલ આલો. ફોન લાયા હા કેટલા પૈસા ભરી લાયા 5000 અને હજુ હપ્તા કેટલા બાકી હે 10 તો પેલા એના હપ્તા પૂરા કરો પછી મને આલો ફોન નોમાં કરાય. વિમલ આલજો હપ્તા તો હું પૂરા કરી નાખે. હા એટલે આખી જિંદગી પછી તમારા વિમલના ખર્ચા મારા કાઢવાના ફોનના ખર્ચા મારા કાઢવાના નહીં.
ના ફોન ના તો હું કાઢી નાખે તમે ખાલી વિમલ ના ખાતા કાઢી નાખજો સોની મોની આ કાલના 2 વિમલના પૈસા 10 રૂપિયા આલવા ને જાય આ પાછી એમ કહું છું કે ફોન એકદમ ભરી તે 10 રૂપિયા નહીં આલે કો હવે તમારે 10 રૂપિયા ગોમ સોઈ નાખ જવાના તો 10 રૂપિયા આપવાનો ટાઈમ નહીં અને ફોન નો હપ્તા ભરવાનો ટાઈમ મળી જાય એ ફોન કેવી રાખી લ્યો હા એટલે એના બાર હપ્તા ભરવાના નહીં અરે હું ફોન ના તો હપ્તા ભર નાખે એ બની માં આ તમારો દોહો પેલો બુદ્ધ્યો હતો ને બુદ્ધ્યો તમારો દોહાઓ એના બુધાલાના હજુ 45,000 રૂપિયા બાકી એનો મૂકવું પડશે જેમાં બાપા ઘરે માગો છો એ તો તપતી ગયા તો મારે શું જોવાનું શું જોવાનું શું જોવાનું કે આ દોહો તમારો હતો પાકે શું જોવાનું તો મારા ડોહાએ દેવું કર્યું મને એવું લે કે હો તો ચમ એમાં છોકરા નહીં મારા ખાઈ દેવા 10 રૂપિયા હિંમત આવે પેલું જીવ બાર 10 રૂપિયા રાખી 10 અરે આવા 10 રૂપિયા હું આમ ફેંકી દઉં એવા એ ફેંકી દેતા હોત ને આમ ફેંકી દઉં એટલે તો આ ઉધારો કરીને ફરો સન પણ ફોન સન હા તો એ ફેંકી દેતા હતા ને તારી હવે ફોન સન હા એ ફેંકી દો પૈસા લાવ 15,000 રૂપિયા આલો ને ફોન ના હપ્તા બતા દે આલુ પછી અરે ફૂલ ભીખ માગી કહો તો પછી બીજો ના તો ઉધારો તો હું તમે તંબુરો ભરવાના હો યાર બહુ બોલવા ના કરો બાગુ નહીં મારા જોડે તમારે જોડે સંબંધ રાખવાનો બાગુ નહીં મને ખાલી 4 વિમલ હા તો સંબંધ તો રાખવાના જ ને નકર બાકી ખાવા જોઈએ મળે મને ખાલી વિમલ આલ દો બીજું કશું વિમલ તારો ભાઈ નહીં એ ભલાજી એ બીજો તારો બે આવ્યો વિમલ આવો મને મને રેવાય હા વિમલ આવો પણ કશું કરશનજી હા બોલો ગલ્લા પતિ જો સામાન કશું નહીં હું રાખું તો કોણ મેં રાખું કંકોડો નહીં ચાપતી રાખું ચાપતી હું શું કરું તા ખાલી ખાલી ખાઉં હું કાંઈ પીવો અને ચા વગર હું કરું તમે વિમલ આ ચા પત્તી તમે પીઓ અમે ના અમે પીએ તો વિમલ જોઈએ ઓહો કઈમ કરો વિમલ વગર તો દારૂ ના ઉગ એમ કરો મને માર નાખો કરશનજી બોલો. આખા ગામમાં એક ગલ્લો હોય ને એટલે આ ડોલાજી કરે હો ઓહો ડોળા દીકરા લે આખો ગલ્લો ભલે રહ્યો મારો એકલાનો પણ એમ કરો આ તો ગલ્લામાં માલ હું ભરવા કાલે પૈસા ખોલું. નહીં કાલે ખોલું આ ફોન વેકી મારું પણ કાલે ગલ્લો ખોલું મારા અને ખાલી વિમલો તો અંદર બીજું કશું નહીં ભલાજી પેલા તમારે દોહાન દેવું પૈસા પૂરું કરો ને ઓ ભલાજી એ તો મને નહીં થાય. હાલો વિમલ આવો કરશનજી વિમલ હોત તો સારું હતું પણ માલ ખતમ થઈ ગયો બધો અરે મારો શરીર ખેતા વિમલ આવો મને તેમ કરો હા વિક્સની ગોળી ખાઈ લ્યો એટલે એમ ઉધરો થઈ ગઈ પછી નહીં તો તાવ જાય તા સારી ખેંચાઈ ના બોલાય રે સરી ખેંચે તે નો આખું. ખેંચે હે વિમલ ખાધા વગર તમે સમજતા ચમ નહીં આખું શરીર ફાફડા પણ એમ કરો ને મને તો સિવિલમાં લઈ બીજું જો કશું નહીં કરું મને ખાલી વિમલ આલો મને સિવિલમાં લઈ જો મારી બે કિડની કાઢી ભલે નાખો પાર આવે બરો કસરી ભલાજી વિમલ આલી નહીં આલી નહીં હા મહિનાની હોય અઠવાડિયાની હોય વરાની ચમ ના હોય મને ખાલી એક 4 વિમલ આલ દો ભલે 4 ના લો એક તો આલો પણ આ જો બધી નો ખેટાયા દાદાજી હા આ તો ખેંચાય તમ ખેંચાય ખબર હે તલાબાઈ હ ના તો કહું પણ કહેવાય કે ખોટું લાગ્યું આમ હું ના પાડું કે હા પાડું તમે કહેવાના તો હો કહી દો ને અમારે જવાનું હોય ને દેવો ભર્યો ના હોય બધો બાકી ખાધી હોય ઉધાર ખાધી હોય ને હા. એલા નો ખેંચાય ભલાજી આ દેવાની માથાકૂટ મેલો સાચું કહું હું જો, ફોન રાખેલો હું કહું તમને નહીં કે તો ફોન રાખેલો તમે મને ખાલી વિમલ આલ દો પણ ફોન રાખીને શું કરું ફોન રાખીને હું શું કરું તમે જ કહો મને વેકી મારજો આય, બાપરો, આવજો હજી મળે તો હોજે રાખજો ઓટો મારી દો હું અમને ભલાજી મને દાદા તો. વિમલ આવો તમે ખાવા નહીં વિમલ બોલો કરશનજી નહીં વિમલ કેમ નહીં પતિજી હે કઈ પતિજી રોજ તો લેવા આવું વિમલ તો પતિ આવે તે રોજ તો પૈસા હોય તે ભરું આ તો કંગાળ થઈને બેહ્યો દુકાનમાં કશું માલે નહીં જો તો મારે જો અમે હા મારે જોઈએ તો જોઈએ વિમલ આપો આપો પણ કરશનજી ચોઈ લાવું હા હું તો કોઈ જેમ હસી તો મેક્યું નહીં ત્યાં રોજ બંડલ તોડીને કઈ ભરાઈ દઉં મારા વિમલ જોઈએ સર ફફડા મારું બધા ખાઈને આવો વિમલ ખાઈ જાય એવું ના હોય હા વિમલ ખાતે વગર શરીર ફરતું એવું ના હોય તા જે ચેક કરાવજો તમે બુવાજી કન તારું તમારે પેલી ગોતી ડોસી આવતી હોય મને ગળી ગઈ વિમલ તો ખાધી હતી હા મોયાનું દુઃખ હોય વિમલ નથી ખાધી એ ના ખાતી હોય તો તમે ના બોલે હવે આ શરીર ફફરા એ મારો ફફડા ને ફફડા છો ને એનું એ તો હતા તો જતો રહ્યો ભગવાનનો પ્યારો થઈ ગયો
એટલે મારે વરહો વીતી ગયો તમારે કઈ અત્યારે થઈ હોય તો આ શરીર ફફરતું હોય મને વિમલ તમે યાર ના પાડ્યો ના આપ્યો તો હું તમને બે હાથ ને ત્રીજું માથું દોડીને કહું છું તો મારા ઘરે વિમલ પતિજી છે નહીં ના સકાજી મને કે ના કે વિમલ કે સકાજી કીધું મને તે તો ઉધાર્યો હ ઉધારી હો તાન આ 5 વર્ષનું નોમું તો ભરવું નહીં રોજ હાલમાં ઉઠીને આવી ગયા દાંતણ મોમાં લઈને આવી ગયો હાલમાં પેલું દૂર લઈ જવાનું બધા પાછા વિમલ લેવા આયા એવું બાહુ તાન એટલે આમાં તો એમનો કઈ બસ કાગળ જ ભરવાનો હવે તમે જો તમારે નહીં આપ્યું હોય નહીં ચાલી ઉપરો અરે ઉધારે પેઢી જ્યાં હા રોજ રોજ આવી ગયા આ ઝેર ખાવાના પૈસા નહીં અને આવી ગયા વિમલ ખાવી છે ઉપરો હતા તારમાં લોહી પીધ્યા વગર સહેજે ચાલતું નહીં આપણે ભલે વિમાન આપતો નહીં વિમાન વગર ચાલતું નહીં આપી ભલે વિમાન તને હા લઈ લીધી વિમાન વિમલ આપણું ઓફર તો હોય તાંડલ કેમ આ ભલે વિમાન આપે ભલે વિમાન આપી આપીને દે ને વિમાન લાય બતાય મને તો વિમલ આપણે નહીં આપી મને વિમલ ત્યાં સાવડા વિમાન મેં એના કોઈ ગલ્લો બંધ કરતો હાવી ના કરતો શું લાગતો તો નહીં ના ગલ્લા બાકી ના લાગે આગો સહેજ ફફડા મારતું હોય શું કરું યાર સકાજી મારું પાપડા વિમાન ગાવ વગર તો પોલો ખાતા તો પોલો ખાવો લે કાગળિયો પોતું કાગળ આમ વિમાન અમે કોઈ ખાતા કે વિમલ હોય સંતાની પાલો ખાવ પણ ના આપે આ મરી જેવી અમને પોતો ખાઈ કરીને આ બેસ કે બેસ તા કરતા તો વિમાન ની મારી દઉં કરું તને બેસ ઓતા આપે તો હારું બધું તને મારા કાકા પોતો ખાસ શીખ્યો ભલાજી ઓહો જરાજી આવો આવો નંબર આ કો તમારો કોઈ હા અંદર મોઢું કાઢ્યો આ બહુ નેના સહી લખવા ના રહ્યા એવું વાંચાતું નહીં તો દેખાય ના. ભલે મને તો આમ દેખાત નહીં હા? આમ બધું દેખાતું આવું તો મને આ જેવું દેખાય જ નહીં મને તો. એટલે તો આમ નેચરલ મીને જોવું પડે તો મારે એવું છે તમારે જેવું જ છે હા? કારણ શીખે આ નંબર કા દાવા હા, પણ છોકરો નવરો પડતો નહીં જવાતું નહીં બરાબર મારે એવું છે હું તો એટલું વાંચતું જ નહીં હોતું. હા? તો વાંચું લીધું. ભલાજી હા ઓહો. વિમલ આવી આ બહાર લેતો આજો શું આવ્યું? લેતો આ. વિમલ વાહ એટલે આ ભાઈ વિમલ લાખાવા પડે છે વિમલ ખવાતી છે તમારું રહ્યા હું આ પૈસા ખાવું આ અમે હાલ ને ખોટું ના કહેવાય જનાજી વાંચાતું નહીં બોલો અરે વાંચો વાંચો મેલો ને હા હાલો કે મને હું હાલો હું બગા વિમલ પણ લાવું જોઈએ ઓહો આટલું તો તરફ ભૂકો આવે પડે ને ભૂકો તો આયા હાલો ને જો કે સૂકો પડે તો હાલો આટલું તો તરફ આવે આટલી બધી હા જનાજી હવે તમને ચમ પેલું થાય ખુદલ લો અરે મારે તો કોઈ હતું નહીં હું તમને કહું તમને કહું છું આ થોડા થોડા આજે આવા થઈ ગયા ખાઈ ખાઈને તો બધું નશા કરી એ જો બલાજી તે આ તો બાપોથી માંગતી તાન એટલે તું કહું બંગાળો આવો તો તારો છોકરો કુવા હશે ને એ પહેલા આવ્યા છીએ અમારો પહેરી ગયો તારા બાકી હતું તે મુએ કુવારો આજે ખા જા તો ખાવાનું જ તે ને એટલે હું હા દેખું છું ખુલ્લું દેખાય તો હારું કહું અને તમે તો ઓંડા ફરે મામા કરો હો હાલો તો ઠીક છે સમજો ને મોતોની વાત તો સમજો તે પણ તમારું જોવાનું હું ખાઉં કે ના ખાઉં બસ તાર જનાજી હા. એક તો આગળનું દેવું આવતા નહીં જો. અને એક તો ઉધાર્યા ખા એ ગલમ ભરવાનું હોય ને મારે. હા. પતંગ દેવાનું છો આવો આખા ગામને ઢોલ વગાડી કહી આવો કે મારા અત્યારનું દેવું બાકી હા તો કઈ આવું ને પતંગ દેવાનું કઈ આવું ને કહી આવું ખાધી બાગા ખાધી હતો આલુ આલજો પડે ભાઈ એને કે મફત કે તો ગોમ છોડી નહીં જવાના આ જો ગલ્લો જો ગલ્લો ખાલી ખાઈ થઈ ગયું આ થઈ ગયું કે ગોમ છોડી નહીં જવાના આવી દેવાના ને બધા જનાજી આજ નહીં તો કાલે પણ આવી તો આવી તો એ નહીં ગોળ છોડી ના જ્યાં હા. પણ અહીં રાતે ઊંઘ્યા ચાલતા રહ્યા તો મને નહીં ખબર બરાબર ના જઈએ એમ તો એ મને બધું મેં તો હારું પડે દેવું આલે 45,000 રૂપિયા પણ મારે ડોહાનું દેવું માં આ જોડે ઉડે માગો બરાબર તો હું તારું કોલા તો કોલા છે જનાજી આપવાનું ના હોય પણ પૈસા ના પણ તમારું થાય યાર બંધા લાખ લેખ લાખ હું તમારે ના હાલો બધી અલગ થઈ બધી તાતાજી તમારી વાત એ હું તારો મોટો છું પણ મોટા એટલા ખોટા અરે હોય બરાજી હા. આમ જવાબ પડશે પછી હા તમે એમ ના સમજો તાતાજી મને હે ને તમે બોલ્યો એ ને નહીં સાફ કરતો હતો ને તે એક વિમલ મળી છે હા? તમે લઈને જતા રહ્યો બરોબર હાલા હતા ઊંધું કાઢીને
હા યાર કશો વાંધો નહીં. ઓહો જોડો પછી અહીંયા. લખી નાખજો તો આપણે જો અમે રાખવાના હા એટલે હું તો કોઈ ભીખમાં કોઈ બેસો તો કઈ બસ નોમ રાખવા બે એવો લખી નાખો જો હાલે બોલો ને નકરું એવું જોઈએ અમને ખાલી જો ગોતી જો ભલાજી હા હું જાઉં હા જો જો જાઉં. ચાર સાથે કેટલી બધા ધર્મો છે? હા જીજો તમે જો અહીંયા ભૈયા કોણ ખાયું હા? કુતું કયું કોના લાગુ પડાય ને. આટલા બે ત્રણ જણા છીએ આપણે એ ત્રણ જણા હતા. હા ખો ખો હા બરોબર છે બાર મારો બાર બાગો જો બાર મારો બાર ચાને ખાવ કરીને ખાધ્યું ને હજુ ખો તમને કીધું? તમને લાગુ પડ્યું? જયરાજી બરોબર કર્યું ખાવાનો મન દે દો ખાવું ખાવું બાલાજી હા મને ક્યાં કે કેટલી ગ્રામ લે હું કેટલી લે મેં તમને કીધું? જા જા પૂછો બોલે જ નહીં પાછી બહુ એક મિનિટ સાઈડ કાઢી દો. હજુ પાછો પાછે કહે છે અરે તમે શું કરતા હતા? એ પેલા મારે મને આ તમે જોઈ રહ્યા હતા? બાલાજી આઈ જા ભાઈ તું જા ઉભા રહ્યો. ના એક તો મારા ગળાનું ઉધાર ખાવાનું બરોબર ખાવાનું ને રોજ આઈને કે ભલાજી લખી દો એટલે તમારા બાપાને નોકર હતા રોજ લેવા કરો હું એકે લખવા બી આવ્યો છું ભલે પણ આવ ના આવ્યું ને. હવે નેકરો જો ઊંધી લેવું નહીં પણ તો ઊંધે ફોને નહીં મળે નેકરો તે રાખો ને. રોજ રાખશું ઉધાર ને. લઈ જાય. રાખશું રાખો હું તો રોજ ઉધાર લઈ આ જાય. કાલથી દુકાન ઉધાર બંધ બધું પતી ગયું જો રાખો અરે ગલ્લાની કાઢે. આ કૂતરો ના બોલતો કે હાલે હોય રોજ કૂતરો લઈને ખાતો હોય આ જો ને પણ કૂતરા જેવું ખાતા હતા ખાવાનું ખાવાનું આપણે પાવ 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 કરે કપાળ જતા જતા મને મારતા છે અરે પાછું શું પાગલો બહુ બેઠું કે કેટલી ગરમ મળે તું ભરતી મને કોણ તારું જી. આને શરમ આવે એક તો મારા ગલે મફત ખાવાનું એ બધું તો એ મને મારતો ગયો આમ મને તો ચા તો કીધી પણ તમે તો કેટલી કઈ ગયો પણ ભરાજી હું કેટલું છે યાર તે તો એને ખબર ના પડે ભરાજી યાદ રાખો એને કેટલે એને હું ભરે પડશે ને એ જો કોણ છે એ નહીં એના પ્રેમથી બોલતો આપણે તમારે ને એનો છે હું મોટો છું મને કેટલી એટલે હું કેટલી છું ને હજુ યાદ રાખો હું થશે હજુ યાદ રાખો હું તો ગેર મારી જાઉં એટલે તમે ચાલ કેટલી કીધી હા લાગે રોજ ઘેર દોશી ધોતી હશે ને એટલે કેટલી કઈ ગયો એટલા હજુ ગેર ચાલતું નહીં આપણો હવા પતી ઓવા. એટલે તમે દોશી ધોતી હશે એવું કહેવાનું મતલબ હશે તો જાય હવે નહીં ઘેર જો પતાઈ ફેરવી જ નાખો અરે ફેર હું પાછો પાડવા ફરો હું મેં એવું લાગે તો એનો ફોન લેતા જો હાલતા જ નહીં પાછો તો તો આપણે તારે તો તારનો બાગ માનો મત તો બાકી આવો તો પહોંચ સારું આતા ને પાછો પછી આતો હોની પણ છોડતા નહીં ને ના તો આ તો ઘેર જો કોઈ ડોશીનો મોબાઈલ પારું હા ભલે કેટલી કઈ ગયો પૈસા ફેરવી નાખો જોનો બોલતા શીખા બોલતું શીખાશે બરોબર થયું થરા બેને બગાડવા દે તો થરી વિમલની તરફ બે હતી ને ખાવ કરતો હતો ને થોડો જ્યાં ચિંતી ભાઈ ખાવા દે તો એને થોડો આનંદ આવે આપણે તો શું વિમાનને બધો સાદો ખાઈ રહ્યો. અરે સકરાજી કયો અલે સકરાજી એ સકરાજી અરે હાવ કરો લે સકરાજી ઉરી હો હા શું થયું વિમાન ખાવું અરે વિમલ તો લેબન જાનવો લે શું કરો તમે વિમાન હા અરે આવા જો આપણે શું થયું વિમાન ખાવી ગયા હા વિમાન ખાવી ગયા તે વિમલ તો દુકાન છે વિમાન ખાવી ગયા અરે લાગે હું જબી તરફ લાગી લાગે વિમલ હો અલે મગજ બગજ છે કોણ છે ને વિમાન ખાવી ગયા આવું તો મોં હપું તો દૂર લાગે અલે એ લેબુ ઓલે કડવું લાગશે લે આટલી બધી તરફ હોય ને મગજ ફરી ગયું બરડે વિમાન રાખતો નહીં ભાઈ હું કરું અલે આ વિમલ બલ્લો ના રાખતો પણ એવું હપું તો કોઈ ગોળું નથી જવાનું હોય વિમલ પસવાય બરડે કઈ ગરડા બંધ કરીને આવી જાય અરે આ પણ એ ના હોય તો લાવે વિમલ મારે વિમાન ના આપી ખરેખર એ આટલી બધી તરફ લે અલે કડવું લાગશે લે આ મારો ઘર થઈ ગયો લે આ જો કે તો હેલો હેલો હું લેતા આવું વિમલ જલ્દી જો કે તો જો
ખરેખર આવી તલબ ના હારી લ્યા. આ તો મોહન તો જીવ લઈ જાય બોલો. લે આવા નાવા તો ચેલા છે લ્યા. લઈ મને ગેડા દે એમને. તમને ખાવ ચોલા કરે. લે સંજીવ કરો લ્યા. આ તે પોતાનું મને મળજે. હા તે પોતાનું. એ તમારે શું થવા માંડ્યું લ્યા. આ વિમાન પર વિમાન ના બરોબર મને પોતા ચાલો પડતા. અરે પણ આટલું બધું વિમાન ના કર લથમાં નાપી જવાનું હોય. નાપ્યા પણ વિમાન ખાઈ પણ હતા તો શરીર આપણું હાજર રહે ના એવું હોય. પણ નહીં તમે તો થોડા દારૂ પીવો કે દારૂ પી જાય એટલે વિમાન તો ના ચાલે વિમાન એક દારૂ ના ખાઈએ તો. અરે કાચની ફેક્ટરી બંધ થઈ જાય છે તમે તો મરી જાવ લ્યા. હા હા કાચની વિમાનની ફેક્ટરી બંધ થઈ જાય ગુટકાઓની. અરે આવું વ્યસન ના કરવાના હોય લ્યા. એટલે આમાં આટલી ઉંમરથી તમે સુધરો લ્યા. આવું પણ એટલે પણ આ વીમા એ કંઈ ના હોય શું કરો તમે લ્યો. અત્યારે નહીં તો તમે આવું ગોળ પણ કરવાનું હોય. ના હોય તો આવું કાંઈ કરું મજા કરું યાર. મગર તો ફરી લીધી તમારું ઉભો ભરતા જ હોય. હા એટલે પેટ પર ગઠ્ઠું થઈ જાય લે માટી ખાઈ. ત્યાં પણ આટલી બધી વિમલની લત ના હોય. આપણે ખૂબ ના હોય તો ના હોય કલર. સમાજે મૂકે એક વાત કહું જો આ ખાઈએ ને તો આપણે શરીર સાદું રહે. તાવ ના આવે કે બીમાર ના પડીએ એવું. અરે ત્યાં ચા હું ખાઈ કીધું તને કે મને ખાઈ મોકલાવું છું. અરે આ બીમારો ખાઈ તો કેટલા મરી જાય કેન્સર થાય લે મૂર્ખા. તો શું થાય ઉભો થઈ રબડે જાય તી. હા જોયો જો વડપણ કર્યા વગર. આ જો ને તાર પહેલાથી આવે વ્યસન ના કરતા હોય તો આવી લત ના લાગે ખાવાની. ખાવ તો લત લાગવી પડે ખાવું પડે. અરે તમે તો જ્યાં છોકરું બગાડ ઓળ્યા દેખો નથી મેં ખોટો મારા બે બેઠા ઉપર છે. આ મારું આ વિમલ ખાતે ડેપો ખાવા દીધું મને. ભાઈ વડપણ કર્યા વગર તમારું વિમલ કરે ને આ તો વિમલ હાર તો વિમલ હે એટલે આવું કરે હારે તો આપણે તો મન થઈ જાય તારે એવું કરે મરી જ જાય ને. એટલે આ સોમાજી તો આજે મોટે પોખા તો તેમાં દાખલા દીધો. આ ખાતે પોખા ખાવા જવા દે કે મારા દાવા નહીં જાતો. ભલે માં વિમલ ના આવી. ભલે માં વિમલ આવી. ભલે જો મુચલી મને વિમલ આવ્યો. એટલે આ તાજી કોઈ હોલ્યા. હા વિમલ ખાવું તમે ખાવી. અરે આપણે કાકઈ હોલ્યા. અરે આતાજી હા મગજ ફરી લીધું ને કામ તમારું સારું લે. અરે તું બોલા કરવા બધો મારું નહીં ફર્યું. બહુ વિમલ ભલે માં વિમલ ના આવી. કા કર્યું છે લે કોઈ ખાધેલો લે. હું વિમલ કહું મગજ ફરી ગયું ને. હા હા એટલે પેલા સકરાજી ને પેલા કરથજી ને પેલા ગોળા તમે તમારે મગજ ફરી ગયું કા. એ બધા બોલે લાવો માકે બહુ વિમલ હો. હાર લે હાર ખાઓ. અરે નહીં ખાતો હું પડ્યો. તમે ના ખાયો. અલે આ બેસમાં જો તમારી હાલત તો થઈ ગઈ લ્યા. આ એક દાડો વિમળો મળતી નહીં તો તમે આવા થઈ જાઓ લ્યા. તો મેં આખી જિંદગી નહીં મળતો અમે તો મળી જાય ને. આજની તો કાલે મારવાનું છે એના કરતી જીવી લેવું સારું આજનો દિવસ. લ્યા તો તમે તો બધા દારૂ જેવું કરો લ્યા. બાદ પહેલાથી આવો વ્યસન ના કર્યો હોય તો અત્યારે આવું થાય એવું બધું થાય. હું પાછળ ઘેર હેડો. ના મારે વિમલ ખાવાની. હવે તો ઝઘડા કર્યા ખોટા બધાજી બધી પતી જઈ બીજો ખોલ લાવું કાકા મારે વિમલ ખાવાની. યાર મગજ ફરી ગયું લાગે. હમણાં ગોળા થઈ જવાના લાગે. તમે ખાવી હા હું લેતા આવું. નહીં ખાવી હું નહીં ખાતો. મને શું કરવાનો શોખ નહીં. ના ખાવ તમારે જેવું થવા ના ખાવ તો મારે વિમલ ખાવાની. અમાર ચોમડા ઘેર જતા રહો. હા હું બે ત્રણ ખાઈને જાઉં. કેટલી ખાઈ ગયો એટલે હું કેટલી છું ને આ મળવા દે આજે ને ઘેર જઈને ઘરમાં કાઢ લાવું. એટલે ના મેલું આજે મેલું નહીં. એટલે જ્યાં તમારું મગજ ફરી ગયું કા સોમાજી હું મગજ ફરી ગયા. બોલો સર આત્યો
મને કેટલી કહી ગયો મને આવડે કેટલી કહી ગયો આવડે મોટા આને કેટલી જોડ્યા તને કેટલી કહી ગયા ભાવ અરે મેં કે પેલા ભલાજી ગલ્લા એને કોઈ લેવા આવ્યો તો હું ખુલી કે આપણી વિમાન લેવા આવ્યો તો તે ભલાજી ગલ્લા વિમાન નથી તે કાકા તો ભલાજી કાકા તો ભલાજી હાલો 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 કરતો હું વચ્ચે કદાચ વિમાન ના ખવાય મેં સારું કહ્યું એને ખોટું લાગ્યું એ પે કાગળો ચાટો એ ભગવો કાગળ ભો કરે ખાય ચાટો અલે મગજ પડી ગયો એ તો નહીં પેલા કરસનજી પેલા સકરાજી એ પેલા કરસનજી પે દેવો ખાતા માટીનો અરે મને ભાઈ સમાજી હું કહું છું આટલી બધી તલબની આટલી બધી પડી હોય મને આજ ખબર પડી આટલું બધું પડે આટલું બધું હોય એટલે થઈ ગઈ આ પેલો સોના પેલો છોકરો વાહ 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 એટલે લેબડીએ બસ કો બોતો છોકરો હા લેબડીએ આપણે બે જઈએ ભલે તમારા પાસે પેલી બગાડશે છોકરો બગાડશે એટલે આપણે કોઈ કહીએ ને સમજાવીએ તો બંકરો મમત બહુ થઈ ગયું હજુ પેલા શું આત્યો એ છોકરા કુમાર હોય તો આ કુવારો આજે પણ હું તો આ જગ્યાએ પહેલા જો કે આટલી બધી તલબ પણ મને એવું આવ્યું પેલા આ પેલા બલાજી થઈ ગયો પેલા ફોલી ગયો મેં બે હાલ્યો આટલી બધી હાથ હોય પણ પેરી બગડી ગઈ આખી પેરી બગડી ગઈ યાર દારૂ પીતા એવું કરે દારૂ નહીં દારૂ પીતા ના પીવા થથરાતા મને હાથ ખબર પડી પેલો એવો કાગડો કે ભલાજી ગમે તેમ હાલો હાલો ભલાજી કાગળિયો આટલો ને અને એવો થઈ ગયો ખુશ થઈ ગયો કાગળિયો તો પણ આ છે કે ગુટકાનું વ્યસન ના કરવું જોઈએ બરોબર કોઈને હું કહું છું હવે સમાજી ગુટકા નહીં ગમે તે વ્યસન ના કરાય બીડી સિગરેટ કે દારૂ કોઈ વ્યસન ના કરવું ભાઈ વ્યસન કોઈ ના કરે પહેલથી ના કરવું પહેલથી કરો તો આ દફા થાય એ પહેલથી કરવું જ નહીં હારી નથી પણ આ ગોડા પણ આ ગોડા આ કોક જોતું આ જોતા ખબર નહીં હોય કે આવા ગોટ પણ કરે છે આ વ્યસન કરાય હું કહું છું ભાઈ કરાય સમાજી હું કહું છું હે તો આપણે બે જઈએ કોઈ બે શીખવા માંડે તઈને આ બધા મિત્રોને કહે કે આવા વ્યસન ના કરતા આ તો તમારી જિંદગી બગડે તમારે જોઈ તમારો છોકરો શીખો તો મારા ભાઈ આજ કેવું છે આજ કેવું છે આપણે મિત્રોને બધા કહી દઈએ કે ભાઈ આ કોઈ ના કરતા ને કરતા બંધ કરી દો કરતા હોય ને તો બંધ કરી દો ના કરાય આજ કેવું છે ભાઈ આજે મા બાપ કરો કાલે એવો છોકરો કરો બાપ ખાય કે મમ્મી તમને ખાઈ જાય એટલે ટ્રાય કરે લાય અમે ખાઈએ પેટ તલબ બની જાય બોલાજી બાપી સુમાજી કે કહેવત નહીં ગધા ગોળા આઉટ જ એટલે આ અસર બાપ એટલે બેટો શીખાય જાય શીખાય પેરિયા આ તો વાસા ગાત થાય એટલા બાપા કા કેવું પડે ભાઈ મિત્રો કહીએ કે આ ના કરતા ભાઈ ભાઈ છોકરો આના શીખવાડજો ભાઈ એમ નહીં બીજું કહીએ કે જે આ સકરાજી આ કરસનજી એના આપણા ફતા આતાજી કહ્યું ને એવું કોઈ એવું કદાચ એવું કરતા નહીં એવું એવું અસર ના કરતા ના કઈ એવી જે હાલત થશે મિત્રો આ વાત સમજાઈ જવું છો કોઈ કાઢતા નહીં ભાઈ એવું કહું છું આ મિત્રો આ વ્યસન બહુ ખરાબ ચીજ છે એટલે આ ના કરું ભાઈ બધા કહું છું કે આ વ્યસન ના કરતા ભાઈ બધું દારૂ સિગરેટ કે કોઈ બી વ્યસન ના કરું ભાઈ આ કદાચ આપણે પેરી બગડે આપણે પાછી પેરી બગડી જાય આપણો છોકરો બગડે પણ આપણે મિત્રો આના કરતા ભાઈ એટલે હું તો હાથ મારી વિનંતી છે હાથ ધોની વિનંતી છે આ ના કરતા ભાઈ હો ને પણ તમે આપણે એક જ કહેવાનું ને કે તમે વાંચો તમે છોકરો તમે સારી શીખાલો એવા ને ખોટા ધંધા વ્યસન એવા રવાય ના ચલાવજો અને કોઈ હમે કરતું હોય ને તો એને અટકાવો પણ સુમજી આ તો ઠીક છે પછી ખબર આવી બીમારી આ જેને પાંચ છોકરો પેલા ફોન પે હેડ્યો આવ્યો હા પેલું આવ્યું પેલું ઠસ આખો દારો આપણે મતા નહીં આપણે બાપ દાવો જો ઘરે પર મજૂરી કરી વચલો કરી કરીને બહાર પેલા આવતા હોય તે હોજે વાર હેલા પપ્પા હાલો કરી આલો એટલે તો અમે તો બે વધી ગયો પાછો જીઓ વાળા તો આખો બેનો 300 400 કરી નાખ્યા એ ની વાત નહીં અમારે શું ખબર આ છોકરો ગેમ રમે ને પણ એનો મા બાપની ઇજ્જત કરતો બંધ થઈ ગયો ઇજ્જત બધી વાત મા બાપ કઈ કઈ ટાકલ્યા મેક પણ ને નોમ વસ્તુ ની કોણ બીકવા નહીં તો છોકરો મા બાપ નો હમો થઈ જાય આ ગેમો આવી ને એ પછી છોકરો હરો થઈ ગયો હફરત નહીં ને ભણતર બગડી ગયું બધું બસો દીધું ભાઈ આ ગામમાં એવી જઈએ ને કેટલાય કરતા હોય કેટલા કરતા હોય
એટલે મને સમજ ને એ ખબર બધી નહીં હા આ કોઈ મચે ને કે ભાઈ હમણાં કોઈ બોલતા હોય આમ કરે પાર આવું કે છે આ ઓનલાઈન ઓનલાઈન એકબીજા વાત કરો ફોન વાત નહીં કરતા એ તો ઓનલાઈન વાત થાય એટલે પણ હું મારા મોતી હું તો ઇન્ડિયા કરે છોકરું કરું પણ હું ચૂકો માર હું તો મૂકો હું લે હું પણ માર એમ નહીં આ તો નહીં અમે ચોકા આ બધા છે હો આજે અત્યારે ચોમાસું ચાલે બરોબર ચોકા રમતા હોય ભાઈ એવી રીતે રમતા હોય પછી કોઈ હાબા પાણી બસકું પડી જાય તો ખબર જ ના પડે હા લે હું તો આ તો બે આમ ખોવાઈ ગયા હોય અરે જોડે ગમે તે કોઈ બે રહેવું આ કૂતરું કહી જાય ને તો એવું ખબર ના પડે એવું થઈ ગયું આ તો ભાઈ સમાજી હા એટલે આપણે તો બહુ મિત્રો કહે કે આવા વ્યસનથી અને આવી ગમોથી તમારા બાળકોને બધાને દૂર રાખજો દૂર રાખો અમારે કહેવાની વાત એ જ છે જય માતાજી હા હું તો ખતો હેરો મોડી વાળ્યું નકર આજ તો આજ પાડો હતો પણ ભાઈ સોમાજી અમને સમજાવે તો સમજ્યો સોમાજી કહ્યું આવું છે એટલે મુજ બળ્યો જતો કરે બળ્યો નકર આજ તો આજ તો પાડ દેવો જ પણ આજ રાજુ કે ભાઈ આ વ્યસન આવે ને વ્યસન આવું બની નહીં એટલે મેં કહી ગયો ના કે ભાઈ એ સારો માણસ છે ભાઈ વ્યસનને કાંઈ મને મગજનું છટકી જતું ખાવા ના મળ્યું એટલે હા હો જય માતા મિત્રો અને મેં એ રાખજો મિત્રો શું કહ્યું વ્યસનથી મુક્ત રહેજો વ્યસન ના કરતા નહીં છોકરાઓને ના કરતા તમે ના કરતા ને કે આ નરક છે નરક લોકોને તેની જિંદગી બરબાદ થઈ જાય ભાઈ એટલે મારી વાત સમજો આવું હું કહું જ્યાં જ બાપુ જય માતાજી.